Hello guys, welcome to my YouTube channel यूनिक मैथ्स एज सफर टू ऑल ऑफ यू फ्रेंड। टुडे हम बात करेंगे जीएसएसबी थ्रू जो स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है। उसमें सत्तावार आंकड़ा शास्त्र एंड उसमें सब टॉपिक है एनएसओ, एनएसएसओ एंड सीएसओ। जो हमने एपिसोड नंबर 1 में एनएसएसओ के बारे में बात की थी। टुडे हम बात करेंगे एनएसएसओ एंड सीएसओ जो है वो कंबाइन थे। अब वो उस एनएसओ में एनएसओ में એનું વિલીનીકરણ થઈ ગયું છે। તો એનએસઓની અંદર કઈ રીતે એનું વિલીનીકરણ થયું છે એના વિશે આજે આપણે વાત કરીશું। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी आप वीडियो को लाइक कर दीजिए एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए। तो हम बात करेंगे, लास्ट हमने बात की थी एनएसओ के बारे में। एनएसओ જે સૂચવે છે એનએસઓ શું છે એના વિશે વાત કરી। તો આપણે આજે વાત કરીશું કે સીએસઓ અને એનએસએસઓનું એનએસઓમાં વિલીનીકરણ જે છે એ શું દર્શાવે છે એના વિશે આજે આપણે વાત કરીશું। તો સીએસઓ અને એનએસએસઓનું વિલીનીકરણ ભારતીય આંકડાકીય પ્રણાલીની સ્વાયત્તતા પર અસર કરે તેવું માનવામાં આવે છે। સ્વાયત્તતા એટલે કે એમના ઇન્ડિપેન્ડન્ટ ઉપર અસર કરે તેવું માનવામાં આવે છે। એનએસએસઓની સ્વાયત્તતા પર પણ અસર કરશે। કોણ? તો સીએસઓ અને અને આદેશ સૂચવે છે કે એનએસઓની સ્વતંત્ર દેખરેખ પદ્ધતિનો ઉપયોગ હવે આંકડાકીય વિશ્લેષણ માટે કરવામાં આવશે નહીં। આંકડાકીય એનાલિસિસ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં એનએસસીની સ્વતંત્ર દેખરેખ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે નહીં। બે સંસ્થાઓનું વિલીનીકરણ એમએસપીઆઈ અને નીતિ આયોગ દ્વારા સત્તાવાર ઉપયોગ માટે એનએસએસઓની એક્સેસને પ્રોત્સાહન આપે છે। નીતિ આયોગ જેવી સરકારી એજન્સીઓ સરળતાથી માહિતી સિસ્ટમ સુધી પહોંચી શકે છે। આગળ વાત કરીએ તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે એનએસઓ સાથે 2005ના ઠરાવ દ્વારા નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એનએસસી ની દરખાસ્ત કરવામાં આવી હતી। મર્જરના ક્રમમાં એનએસસીનો કોઈ ઉલ્લેખ છે નહીં। આનાથી એ વાતને મજબૂતી મળે છે કે સરકાર નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એનએસસીને નબળી પાડી રહી છે। 2019નો ઓર્ડર જે છે વર્સિસ આપણે જોઈએ તો 2005 રિઝોલ્યુશન, તો 2005ના ઠરાવની અંદર નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એનએસસી અને નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એનએસઓની સ્થાપનાની દરખાસ્ત કરવામાં આવી હતી। ક્યારે? તો 2005ના ઠરાવની અંદર એનએસસી અને એનએસઓની દરખાસ્ત કરવામાં આવી હતી। નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનને આંકડાઓ માટેની એક્ઝિક્યુટિવ વિંગ કહેવાય છે। એટલે કે એનએસઓ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનને આંકડાઓ માટેની એક્ઝિક્યુટિવ વિંગ કહેવાય છે। એનએસસી દ્વારા નિર્ધારિત નીતિઓ અને પ્રાથમિકતાઓ અનુસાર કાર્ય કરે તેવી અપેક્ષા છે। પછી વાત કરીએ તો 2005ના ઠરાવના પ્રસ્તાવિકમાં એનએસઓ બે પાંખો સીએસઓ અને એનએસએસઓ સાથે કામ કરશે। બીજી તરફ 2019ના આદેશમાં જણાવ્યું છે કે સીએસઓ અને એનએસએસઓને મર્જ કરી અને એનએસઓમાં મર્જ કરવામાં આવશે। 2005ના ઠરાવથી 2019 સુધી સીએસઓ અને એનએસએસઓ જે છે ઇન્ડિવિજ્યુઅલ કામ કરતી હતી। ત્યારબાદ 2019ના આદેશ પ્રમાણે સીએસઓ અને એનએસએસઓ મર્જ થઈ અને એનએસઓ તરીકે કામ કરે છે। તો હાલ એનએસઓ જ કામ કરે છે। તો આપણે જોઈએ એનએસઓની જવાબદારીઓ શું છે। તો એનએસઓ જે છે એ ધોરણો અને ધોરણો જાળવી રાખતી આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં નોડલ એજન્સી છે। એનએસઓ જે છે એ ધોરણો અને ધોરણો જાળવી
જાળવતી આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં નોડલ એજન્સી છે. એનએસઓ દેશમાં આંકડાકીય પ્રણાલીના આયોજિત વિકાસની રચના કરે છે. એનએસઓ છે એ દેશની અંદર આંકડાકીય પ્રણાલીના આયોજિત વિકાસની રચના કરે છે અને ડેટાની પ્રક્રિયા અને પરિણામોને પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એનએસઓ સ્ટેટિસ્ટિકલ બ્યુરો અને ભારત સરકારના વિવિધ વિભાગો સાથે આંકડાકીય કાર્યનું એકીકરણ સુનિશ્ચિત કરે છે. પછી વાત કરીએ તો એનએસઓ જે છે ભારત સરકારના મંત્રાલયો, વિભાગોને ડેટાના આંકડાકીય પૃથ્થકરણ અને આંકડાકીય પદ્ધતિ અંગે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. એનએસઓ સરકારી, અર્ધસરકારી, ખાનગી ડેટા વપરાશકર્તાઓ, એજન્સીઓને વિતરિત કરાયેલા સંખ્યાબંધ પ્રકાશનો દ્વારા વિવિધ પાસાઓ પર આંકડાકીય માહિતીનું વિતરણ કરે છે. પછી વાત કરીએ તો એનએસઓ જે છે તેમની વિનંતી પર યુનાઇટેડ નેશનલ એજન્સીઓ જેવી કે યુએનએસડી, ESCAP, ILO અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓને પણ ડેટા પ્રસારિત કરે છે. કોને તો કે યુનાઇટેડ નેશનલ એજન્સીઓને, ઉદાહરણ તરીકે યુએનએસડી, ESCAP અને ILO. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાને સંક્ષિપ્તમાં CSO તરીકે ઓળખવામાં આવે છે. અને CSO જે છે એ ભારતમાં આંકડાકીય પ્રવૃત્તિઓનું સંકલન કરતી ઓફિસ છે. બરાબર છે. જે CSO છે એને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાને સંક્ષિપ્તમાં CSO તરીકે ઓળખવામાં આવે છે. અને CSO જે છે ભારતમાં આંકડાકીય પ્રવૃત્તિઓનું સંકલન કરતી ઓફિસ છે. તે ભારતના આંકડાનું તે આંકડાકીય ધોરણો વિકસાવવા અને જાળવવા માટે પણ જવાબદાર છે. CSOનું મુખ્યાલય દિલ્હીમાં આવેલું છે. હવે CSOની રચના કેવી રીતે થઈ? આપણે NSSOની રચના જોઈ હતી. CSOની રચના જોઈએ તો CSOનું નેતૃત્વ ડિરેક્ટર જનરલ કરે છે. CSOના ડિરેક્ટર જનરલને 5 એડિશનલ ડાયરેક્ટર જનરલ અને 4 ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, 6 જોઈન્ટ ડાયરેક્ટર, 7 સ્પેશિયલ ટાસ્ક ઓફિસર, 30 ડેપ્યુટી ડિરેક્ટર, 48 આસિસ્ટન્ટ ડિરેક્ટર અને અન્ય સપોર્ટિંગ સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવે છે. એમની અંડરમાં આટલા વ્યક્તિઓ છે CSOના ડાયરેક્ટર જનરલની અંદર. NSSOની અને NSOના રચનામાં પણ આપણે એનું માળખું જોયું હતું. તેમાં સૂઝ ગ્રાફિકલ યુનિટ છે અને તેની પ્રવૃત્તિઓમાં સામેલ છે. CSOની પ્રવૃત્તિ જોઈએ તો પંચવર્ષીય યોજના માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. CSOની પ્રવૃત્તિ શું છે? તો કે પંચવર્ષીય યોજના માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર આંકડાશાસ્ત્રનો વિકાસ એ એની પ્રવૃત્તિ છે. 5 વર્ષની યોજના રાજ્ય અને કેન્દ્રના આંકડાનો જે વિકાસ છે એ. માનવ વિકાસ આંકડા, જાતિના આંકડા, સત્તાવાર આંકડા, એમાં તાલીમ આપવી, ઇન્ડસ્ટ્રીયલ વાર્ષિક સર્વેક્ષણ ASIનું આચરણ કરવું, નેશનલ એકાઉન્ટન્ટ સ્ટેટિસ્ટિકલ NAS, આર્થિક વસ્તી ગણતરી અને તેના અનુવર્તી સર્વેક્ષણ. શહેરી નોન મેન્યુઅલ કર્મચારીઓ માટે ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક અને ગ્રાહક ભાવ સૂચકાંકોનું સંકલન કરવું, આંકડાકીય માહિતીનું પ્રસારણ કરવું, પ્રસારણ ઉર્જા, બાંધકામ અને પર્યાવરણના આંકડા, રાષ્ટ્રીય ઔદ્યોગિક વર્ગીકરણના વેપાર સંશોધન પરના આંકડા. આ બધું શું છે? તો કે CSOના પ્રવૃત્તિઓ છે. આ પ્રવૃત્તિ બધી CSOની છે. હવે લક્ષણ અને વર્ણન. ક્યારે સ્થાપના થઈ હતી CSOની? એનું કાર્ય, માહિતીનો સંગ્રહ, સર્વે, વિષયો, એનું ક્યારે મર્જ થયું? તો સ્થાપના 1950માં થઈ હતી. એનું કાર્ય શું છે? તો કે વિવિધ સામાજિક અને આર્થિક પાસાઓ પર સમગ્ર ભારતમાં મોટા પાયે નમૂના સર્વેક્ષણ કરવાનું એનું કાર્ય છે. માહિતીનો સંગ્રહ. કઈ માહિતીનો સંગ્રહ કરે? તો કે ડેટાની ચોક્કસ અને પ્રતિનિધિત્વની ખાતરી કરવા માટે વૈજ્ઞાનિક નમૂના પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સર્વે વિષયોની અંદર જોઈએ તો રોજગાર, શિક્ષણ,
આરોગ્ય, વપરાશ પેટર્ન, આવક વિતરણ, ગરીબી અને વધુ જેવી વિવિધ વિષયોને આવરી લે છે. હવે મર્જરની વાત કરીએ તો 2019માં CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસની સાથે મર્જ કરીને નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ NSOની રચના કરી. બરાબર, 2019ની અંદર CSO સાથે મર્જ કરી અને NSOની રચના કરી. કોને? CSO અને NSOને મર્જ કરી અને NSOની રચના 2019માં કરી. સ્ટાર્ટિંગમાં આપણે જોઈ હતી ક્યારે કરી, કયા મહિનાની અંદર અને કઈ તારીખે કરી, એ પણ આપણે જોયું હતું. બરાબર, 2019માં પૂછાઈ શકે. તો આપણે જ્યારે પ્રસ્તાવના કરી એપિસોડ નંબર 1 એમની અંદર વાત કરી હતી ક્યારે CSO અને NSOની અંદર મર્જ કરેલ છે. સો આઈ હોપ યુ આર ક્લિયર NSSO, CSO એન્ડ NSOની જે ટોપિક છે એ ક્લિયર હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આ સત્તાવાર આંકડાશાસ્ત્રમાં CSO, NSO અને NSSOનું જે માહિતી છે સિલેબસમાં એ એપિસોડ 1 અને એપિસોડ 2ની અંદર આપણે જોઈએ અને આટલી સીમિત છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે વિડીયોને લાઇક નહીં કર્યો તો હરી વિડીયોને લાઇક કરી દો અને આ ચેનલ પર અગર નવા જોડાયેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફ્રેન્ડ.